અમદાવાદમાં ગત 12મી જૂનના રોજ એક પ્લેન ક્રેશની ઘટના બની હતી. એર ઇન્ડિયાનું બોઈંગ 787 કે જે જ્યારે ઉડાન ભરી રહ્યું હતું તેની સાથે જ માત્ર 10 સેકન્ડની અંદર જ આ પ્લેન છે કે જે એક રેસિડેન્શિયલ વિસ્તારમાં પડ્યું હતું અને જેને લઈને મોટી જાનહાનિ છે તે સર્જાઈ હતી. આ ઘટના બાદ અનેક આક્ષેપો થયા, અનેક લોકોના નામ સામે આવ્યા કે ભાઈ આ ઘટના જે આખી બની છે ક્યાંક પાયલોટની ભૂલના કારણે બની છે. એવી પણ વાત સામે આવી કે આની અંદર પાયલોટ દ્વારા કોઈ કરામત કરવામાં આવી એટલા માટે આ ઘટના બની છે. મહત્વની વાત છે કે આ પ્લેન ક્રેશની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે કે જે પોતે લંડન જઈ રહ્યા હતા અને આ પ્લેનમાં સવાર હતા, તેમનું પણ દુઃખદ અવસાન થયું હતું. પરંતુ આટલા સમય બાદ ફરી એકવાર આ વાત એટલા માટે કરવા આવવું પડ્યું કારણ કે પ્લેન ક્રેશ ઘટનાની અંદર આજે જે ત્યાંના એક વિક્ટિમ છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને જે એરલાઇન્સ કંપની છે તેની ઉપર ગંભીર આક્ષેપો છે તે લગાવવામાં આવ્યા છે. કેવા પ્રકારના ગંભીર આક્ષેપો છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. એર ઇન્ડિયા બોઈંગ 787 કે 12 જૂનના રોજ અમદાવાદથી લંડનની ઉડાન ભરી હતી. ઉડાન ભરતાની સાથે જ માત્ર ગણતરીની સેકન્ડોની અંદર જ આ પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયું એ અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલની સામે જે ડોક્ટરોને રહેવા માટેની જે હોસ્ટેલ આવેલી છે કે જ્યાં વિદ્યાર્થીઓ ભણતા હતા ડોક્ટર બનવા માટે, તે હોસ્ટેલના જે કેન્ટીન છે તે કેન્ટીનના ધાબા ઉપર આ પ્લેન ક્રેશ થયું અને જેને લઈને મોટી જાનહાનિ છે કે જે સર્જાઈ હતી. આ ઘટનામાં ત્યાં આજુબાજુ રહેલા અનેક લોકો હતા, તેમને પણ ઈજા પહોંચી હતી. એક વ્યક્તિ અજય પરમાર કરીને કે જે આ ઘટના બની ત્યારે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, એક્ટિવા ઉપર તે જઈ રહ્યા હતા અને ત્યારે અચાનક આ ઘટના બની અને તેમાં આ જે પ્લેનનો જે ધડાકો થયો તેમાં તે પોતે દાઝ્યા હતા. આજે આટલા સમય બાદ અજય પરમાર દ્વારા એક મોટી જે ગંભીર આક્ષેપો છે તે મોટો ધડાકો છે જે એરલાઇન્સ કંપની સામે કરવામાં આવ્યો. અજય પરમાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે જ્યારે તે હોસ્પિટલમાં એડમિટ હતા તેમને આ ઘટનાની અંદર ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે પોતે સિવિલ હોસ્પિટલમાં એડમિટ હતા. તે સમય દરમિયાન એર ઇન્ડિયા કંપનીના જે અધિકારીઓ છે તે તેમની સાથે આવ્યા હતા અને તેમની જોડે ડોક્યુમેન્ટ છે તે સાઇન કરાવ્યા હતા. એ સમયમાં તે લોકો આવ્યા કે જ્યારે ના તો તેમનો વકીલ તેમની સાથે કે ના તેમના પરિવારના કોઈ સભ્ય તેમની સાથે, અને તેમને એવું કહીને ડોક્યુમેન્ટ સાઇન કરાવવામાં આવ્યા કે તમારું એક્ટિવા જે કે આ ઘટનાની અંદર જે બળી ગયું છે તેના રકમ ચૂકવવા માટેની વાત છે અને એટલા માટે આ ડોક્યુમેન્ટ તમારે સાઇન કરવાના છે. ડોક્યુમેન્ટમાં શું લખ્યું છે એ પૂરી માહિતી આપવામાં ના આવી અને આખા કેસનું સેટલમેન્ટ કરી દેવામાં આવ્યો, કેસ પતાવી દેવામાં આવ્યો. તેવા ડોક્યુમેન્ટ ઉપર તેની સાઇન છે જે લઈ લેવામાં આવી, જોર જબરજસ્તી સાઇન લેવામાં આવી છે તેવા આરોપ છે તે મૂકવામાં આવ્યા છે. ત્યારે પહેલા તો અજય પરમાર આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ. હું જમીન આવતો હતો ઘરે નોકરીથી જમીન આવતો હતો. મારા મમ્મીને મળી હું નોકરી ગયો હતો ત્યાંથી હું ખાવાનો મારો 1 વાગ્યાનો ટાઈમ મારા મમ્મી ત્યાંથી હું જમવા જતો અતુલ્યમ વનમાં. મમ્મી બંગલાના કામ કરે, હું જમવા જતો હતો ત્યારે જ આ ઘટનામાં હું એક્ટિવા અહીંયા જ ફેંકી હતી. મારી એક્ટિવા અને હું ભાગી અને મને આ ભાઈ આવું થયું મારા ભાઈ. ઓકે, પછી તમારી સાથે શું થયું? તમે હોસ્પિટલમાં ગયા? કઈ હોસ્પિટલમાં ગયા? શું કર્યું? ક્યાં સારવાર લીધી? મેં સિવિલમાં સારવાર કરી હતી. B8માં 2 મહિના. ત્યાં શું ઘટના બની હતી તમારી સાથે? આ ગાડી મેં સારવાર કરાવી હતી. પછી આ અધિકારી બધા હતા, મને એકવાર રાકેશભાઈ, સાગવાન સાહેબ, રાકેશ ડોગરાના બધા બહુ બધા અધિકારી ટાટાના લોકો મને મળવા આવતા. પછી એકવાર મને નગદ 25,000 રૂપિયા રોકડા આલ્યા. પછી મને શાંતિથી વાત કરી, મને કે તમને અમે લીલાવતીમાં તારી બેટા સારવાર કરાવશું, તું કોઈની વાતોમાં તારા બેટા આવવા નહીં. મેં કહું તમે મારી જિંદગી બગાડી કાઢી, મારી સારવાર તમે લીલાવતીમાં કરાવો. મેં તો મારે લીલાવતીનું નામ મેં કદી સાંભળ્યું જ નહીં. શું કહેવાય આ દવાખાનું? તું કે લીલાવતીમાં બધા હીરો લોકો બેટા દાખલ થાય, આવું મને કહેતા હતા. આવું નામ તો મેં પહેલી વાર સાંભળ્યું. બધી બહુ મોટી મોટી સાહેબો વાત, પણ આપણે વાતો કરતા હતા પણ કંઈ કામ થયું નહીં, ખાલી વાતો જ કરતા હતા. પછી એકવાર મને 25 લાખ રૂપિયા મારા ખાતામાં નાખ્યા હતા. પછી અત્યારે 15 દિવસ 17 દિવસ પહેલાં મને એક્ટિવાનું કંઈ 5 લાખ રૂપિયા મારા ખાતામાં નાખી સહી કરાવી. એક્ટિવાનું કંઈ એ મને સહી શેના માટે કરાવડે તે અમને ખબર પડતી નહીં. હું આ થોડું કંટાળેલો હોય ને, મને કોઈ બોલાવતું બી નહીં એટલે હું થોડું
ના જેવું તમને શું તકલીફ શું થાય છે આ ઘટના બન્યા પછી તમને કઈ રીતે તકલીફ થાય? હું તડકામાં નીકળી નહીં શકતો આમ આ દેખી લો તમે પછીનો અત્યારે દેખતા હશો એવો મને પછીનો થાય મને કોઈ નોકરી રાખતું નહીં આના કારણે મારી વાઈફ ગતી રહી અને હું એક જ હતો મારા પરિવારનો બધાનું આમ કમાતો હતો આમ સારું કરતો હતો કરતા હતા તમે? હું સિવિલમાં માળીનું કામ કરતો હતો બરાબર. મારું પછી તમે કીધું તમે જે સમૂહ લગ્નો પણ કરાયા હતા. 5મા મહિનાની 10 તારીખે મેં સમૂહ લગ્ન મહિના પહેલા જ મારા લગ્ન થયા હતા હવે મારું ઘર સંસાર બધું આ લોકોએ પતાવી કાઢ્યું આ લોકો બધા અધિકારી જવાબદારી છે તમારી શું માંગ છે? મારી માંગે એ કે મને નાય મળે અને આ લોકો મારા પાસે આવી સહી કરે એનો નાય અને લીલાવતીમાં મને સારવાર કરાવો અને મને નાય જ જોઈએ બીજું કંઈ નહીં તમને સારવારમાં શું જરૂર શું મારી આ સર્જરી જોઈએ અહીંયા અને હાથ ઉપર ચડાવ અને મારા પગ ઉપર સર્જરી મને તડકામાં રહેવાતું નહીં ત્યારે અજય પરમારના જે સલાહકાર છે જે તેમના વકીલ છે તે વકીલ બી કહી રહ્યા છે કે અજય પરમારને દગામાં રાખીને તેમની સાથે જે સાઇન છે તે આ ડોક્યુમેન્ટ ઉપર લેવામાં આવ્યું છે હવે અજય પરમારનું કહેવું છે કે આ પૈસા તેમને જોઈતા નથી પૈસા 5 લાખ રૂપિયા જે તેમને વળતર તરીકે આપવામાં આવ્યા હતા તે પરત આપવામાં આવે અને સાથે જ જે કંપની છે એર ઇન્ડિયા તેની ઉપર ગંભીર આક્ષેપો કરતા તેમના જે વકીલ છે તે શું કહી રહ્યા છે તે બી સાંભળી લઈએ। अजय भाई ने हमें कुछ दिनों पहले कांटेक्ट किया ये समझने के लिए कि वो एलिजिबल है या फिर नहीं एलिजिबल है यूएस में केस करने के लिए। तो हमने उनके डॉक्यूमेंट्स देखे कि उन्होंने क्या डॉक्यूमेंट्स एयर इंडिया को सबमिट करे हैं या फिर साइन करे हैं। उसमें हमें डॉक्यूमेंट्स में ये पता चला कि उनसे ऐसे साइन ले लिए गए हैं जिसमें ऐसा लिखा है कि आपके जो भी क्लेम्स या फिर केसेस हैं उसका फुल एंड फाइनल सेटलमेंट आपका हो गया है और इसके लिए उनको एयर इंडिया से 5 लाख रुपए भी मिले थे। टोटल अमाउंट कितने थे आज तक? टोटल अमाउंट का मुझे नहीं पता लेकिन ये जो रिसेंटली डॉक्यूमेंट साइन करवाए हैं उसमें 5 लाख रुपए एडिशनल दे करके उन्होंने ऐसा बोला है कि आपके सारे के सारे राइट्स चले जाएंगे यूएस के इंडिया के कहीं के भी। और उसमें कंपनीज का भी नाम है, बोइंग का नाम है, जनरल इलेक्ट्रिक, सैफरन, जो भी यूएस की कंपनीज हैं उन सब का नाम उसमें मेंशन्ड है। ऑफ कोर्स एयर इंडिया और टाटा का तो है ही। तो क्या चीटिंग हो सकता है? जब को पता ही नहीं उसमें सिग्नेचर करो। क्या कर सकते हैं आगे? फर्दर इसमें इम्पोर्टेंट ये रहता है कि आप जो भी पर्सन विक्टिम है उनको आप समझाएं उनकी लोकल भाषा में। जैसे इंग्लिश में इंग्लिश तो उनको नहीं समझ में आती होगी, गुजराती में आप समझाएं कि आप क्या गिव अप कर रहे हैं, तो वो बहुत इंपॉर्टेंट है इस चीज़ में। अब गिव अप हो चुका है क्योंकि उन्होंने साइन कर दी, तो आगे कुछ कर सकते हैं फर्दर वो। इसकी रेमेडीज क्या है? देखिए लॉ पॉइंट ऑफ व्यू ऑफ इसकी रेमेडीज क्या है। दूसरी चीज इसमें ये है कि अगर ये जो इनको तो कॉम्पनसेशन दिया गया है, अब वो आगे केस तो अभी पेंडिंग है, केस भी चल भी रहा है, तो ऐसे में क्या हो सकता है? और नहीं, इसमें अगर आप ऐसे देखें कि इस टाइम पे साइन नहीं लेना चाहिए था इनसे बिल्कुल भी, क्योंकि अभी इन्वेस्टिगेशन चालू है और उससे भी ज़्यादा इंपॉर्टेंट चीज़ है अभी इनका ट्रीटमेंट कंप्लीट नहीं हुआ है। तो इनको उसमें साइन में ऐसा लिखा है कि आपका अभी का या फिर फ्यूचर का कोई भी मेडिकल खर्चा है तो वो हम नहीं देने वाले, ऐसा लिखा हुआ है। तो वो इनके लिए बहुत अनफेयर है क्योंकि इनका मेडिकल ट्रीटमेंट चालू होगा और उनको इनकी जो इन्हें रोजी अपनी रोटी खोई है, तो उसके लिए भी बहुत इंपॉर्टेंट है कि ये कुछ आगे कार्रवाई कर सकें। कितनी ट्रीटमेंट इनकी बाकी है, कितने परसेंट क्या लगता है? अभी ये डॉक्टर से सलाह लेनी पड़ेगी कितनी ट्रीटमेंट बाकी है, लेकिन आप सामने देख सकते हैं लाइक यू रिक्वायर्स मल्टीपल सर्जरीज। तो चीटिंग हो गई ना, वो तो एक चीटिंग हो गई कि वो सिग्नेचर करवा दिया बिना बोलेंगे। इसको देना चाहिए, क्या करना चाहिए? इसके अंदर जो कॉम्पनसेशन दिया जा रहा है इंडिया या टाटा की तरफ से या जिनके की तरफ से, तो क्या वो प्रॉपर वे में हो रहा है आपको लगता है, या फिर अभी भी इसके लिए वेट करने के बाद इनको पूरा कॉम्पनसेशन अमाउंट डिसाइड करना चाहिए, या इन्होंने जल्दीबाजी करी है कि लोगों को ज़्यादा पैसे ना देने चाहिए? तो रही बात कंपनसेशन इज़ नॉट दैट इम्पोर्टेंट। इम्पोर्टेंट चीज़ जो है कि जो इन्होंने खोया है इस एक्सीडेंट में वो उसी स्टेट में अपनी वापस जा पाएँ, अपना रोज़गार पे वापस जा पाएँ, अपना मेडिकल खर्चा जो भी इलाज है वो कंप्लीट करा पाएँ, वो ज़्यादा इंपॉर्टेंट है कंपनसेशन से या फिर जो भी है। और इसमें जो भी जिम्मेदार पार्टियां हैं वो अपनी रिस्पॉन्सिबिलिटी स्वीकारें और इनकी हेल्प करें। जैसे ये बहुत इंपॉर्टेंट चीज़ है। कितने ऐसे और विक्टिम्स होंगे जो अनसेटिस्फाइड है इन सब चीज़ों से, और उनकी क्या कहना है उसके बारे में आपको कुछ अगर आप कह सकें तो? मैं ज़्यादा कमेंट नहीं कर पाऊँगा, लेकिन मैं काफ़ी ऐसे डॉक्टर्स स्टूडेंट ने रीच आउट करा है जिनसे ये ऐसा साइन ले लिया गया है पहले, और लाइक
many of them, बहुत सारे लोग उससे संतुष्ट नहीं है. એટલું જ નહીં, આ એક અજય પરમારની વાત નથી, પરંતુ આ ઘટનાની અંદર જે પરિવારે પોતાના સભ્યો જે ખોયા છે તે પરિવારના લોકોનું થોડા દિવસ પહેલા એક અહેવાલ છે તે સામે આવ્યો હતો. જે અહેવાલની અંદર એવું લખવામાં આવ્યું હતું કે એર ઇન્ડિયા કંપની દ્વારા જે પરિવારના સભ્યો આ દુર્ઘટનાની અંદર જે પોતાના વાલીજનોને તેમનો જીવ ગુમાવ્યો છે તે પરિવારના સભ્યોનો સંપર્ક કરે છે, તેમને સાથે વાતચીત કરી આ કેસ પટાવત, જે કેસ પૂરો થઈ જાય તેના માટેની જે ચર્ચાઓ છે તે કરવામાં આવે છે. પૈસાની લાલચ, ક્યાંય કોઈ દબાણ, ગમે તે રીતે આ કેસ પૂરો કરવાની વાત છે તે કરવામાં આવી રહી છે. 10 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા એવા અલગ અલગ રકમો છે કે જે ઓફર કરવામાં આવે છે અને તેમાં સામે એવું કહેવામાં આવે છે કે આ કેસ તમારે અહીંયા પૂરો કરી દેવાનો. એર ઇન્ડિયા કંપની ઉપર કે આ જે દુર્ઘટના બની છે તે દુર્ઘટનાને લઈને કોઈ જ પ્રકારનો કેસ છે તે નથી કરવા માંગતા, ભવિષ્યમાં પણ કોઈ કેસ નહીં કરે. માત્ર ભારત નહીં, ભારત બહાર પણ વિદેશમાં જઈને પણ આ ઘટનાને લઈને કોઈ કેસ કરવામાં ના આવે તે પ્રકારેના ડોક્યુમેન્ટ છે તે સાઇન કરવા માટે જે પરિવારજનો છે કે જેમને વાલીજનો આ ઘટનામાં ગુમાવ્યા છે તે લોકોને દબાણ કરવામાં આવી રહ્યું છે, તે લોકોને પૈસાની ઓફરો આપવામાં આવી રહી છે. કારણ કે અજય પરમાર આજે બહાર આવ્યા છે, પરંતુ આના પહેલા પણ અનેક લોકો છે, પરિવારજનો છે, તે લોકો દ્વારા આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. એક અહેવાલ છે તે અહેવાલમાં પણ આ સ્પષ્ટતા કરવામાં આવી છે. કેસ હજી ચાલી રહ્યો છે. આ ઘટનાની તપાસ છે તે તપાસ પણ કરવામાં આવી રહી છે. કારણ કે આખી ઘટના શેના કારણે બની, પ્લેનની અંદર જે ફ્યુલ પહોંચ્યું ના તેના કારણે પ્લેન છે કે જે ઉડતાની સાથે 10 સેકન્ડમાં જ ક્રેશ થઈ ગયું, એટલે ખૂબ ગંભીર બાબત છે. ત્યારે તેને લઈને તપાસ છે તે તપાસ પણ ચાલી રહી છે. પરંતુ આ ઘટનાને લઈને આ એર ઇન્ડિયા કંપની છે જે ટાટા ગ્રુપ સાથે સંકળાયેલી છે અને આજે તે કંપનીનું ક્યાંક નામ છે આખા વર્લ્ડની અંદર ક્યાંક બદનામ થતું હોય તેવું લાગી રહ્યું છે. અને એટલા જ માટે એર ઇન્ડિયા કંપની દ્વારા કોઈ પણ હિસાબે કેસ દાખલ ના થાય તેવા પ્રયત્નો છે તે સતત કરવામાં આવી રહ્યા છે. લોકોને પૈસાથી ખરીદવામાં આવી રહ્યા છે, ખરીદવા માટેની ઓફરો છે તે કરવામાં આવી રહી છે. પણ કોઈ પણ હિસાબે સામ દામ દંડ ભેટ અપનાવીને પણ જે આ કેસ દાખલ ના થાય તેવા પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે સવાલ અહીંયા એ જ ઊભા થાય છે કે કંપની દ્વારા આટલું બધું દબાણ કેમ કરવામાં આવી રહ્યું છે અને કોના પીઠબળના કારણે આટલું દબાણ કંપની કરી રહી છે કે કેસ પણ દાખલ ના થઈ શકે. કારણ કે આ કોઈ સામાન્ય નાનો કેસ નથી, કોઈ ચોરીનો કે હત્યાનો કેસ નથી, પરંતુ 300 થી વધારે લોકોએ આ ઘટનાની અંદર પોતાનો જીવ ગુમાવ્યો છે. પોતાના પરિવારજનો છે તે પરિવારજનોના જીવ ગુમાયા છે. અનેક એવા લોકો છે કે જે લંડનથી માત્ર થોડા દિવસ પહેલા આવ્યા હતા અને લંડન પરત જઈ રહ્યા હતા, કોઈ પોતાના પરિવારના પ્રસંગમાં આવ્યું હતું. એટલે જે લોકો પરત લંડન જઈ રહ્યા હતા અને તે લોકો આ ઘટનાની અંદર જે પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે પરિવારજનો પણ આજે ન્યાય માગી રહ્યા છે. પરંતુ એર ઇન્ડિયા કંપની કોઈ પણ ભોગે કેસ દાખલ ના થાય, માત્ર ભારત નહીં આખા વર્લ્ડની અંદર ક્યાંય કેસ દાખલ ના થાય તે પ્રકારના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. અને આ પ્રયત્નો પાછળ પીઠબળ કોનું, એક મોટો સવાલ તે ઊભો થઈ રહ્યો છે. તમારું શું માનવું છે? કોના પીઠબળના કારણે એર ઇન્ડિયા કંપની આજે આટલા બધા જોર કરી રહી છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.